ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને નિશાન બનાવીને ચોરીનો સિલસિલો ચલાવતી રાજસ્થાનની કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ થઈ ગયો છે। પોલીસે આ ગેંગના એક રીઢા ગુનેગારને રાજસ્થાનથી દબોચી લીધો છે, જેના કારણે સુરતના અડાજણ ખાતે થયેલી જૈન દેરાસર ચોરીનો રહસ્યમય ભેદ ઉકેલાઈ ગયો છે। ત્યારે આરોપી પર 11 ચોરીના ગુના નોંધાયેલા છે, તેમાંથી 8 ચોરી તેને ખાસ કરીને જૈન દેરાસરોમાં કરી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે 2 અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની દિવાલ પર કરેલી કોતરણી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારે ચોરોએ મંદિરમાં રાખેલી 2 લાકડાની દાનપેટી તોડીને તેમાંથી આશરે 45,000ની રોકડ ચોરી કરી હતી અને આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરથી 2 ચાંદીના ચક્ષુ અને 2 ચાંદીની કપાળી પણ ચોરી કરી હતી અને કુલ તેમ 70,000નો મુદ્દામાલ ચોરી કરીને ત્યાંથી નાસી ગયા હતા। ત્યારે હાલ તો તેઓ પોલીસના ગિરફ્તમાં છે। ત્યારે આપનું આ ચોરો અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।